હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રાર્થના નામની પુસ્તક કોને લખી છે મને ચોક્કસ જણાવજો. એટલે એ બાને તમે પુસ્તક કોને લખી છે એ તો ચેક કરી લેશો, અને પ્રાર્થના નામની પુસ્તક છે તે પણ તમને આવડી જશે. આજે પ્રાર્થના નામનો ટૉપિક છે. તો પ્રાર્થનામાં માણસ સૌથી વધારે એકલો હોય ને તો સૌથી વધારે વૈરાગ્ય અને તપસ્યા અને સૌથી વધારે તપ કરતો હોય ત્યારે પ્રાર્થના કહેવામાં આવે. અને એકાંત પ્રિય હોય અને મૌન ધારણ કરી શકતો હોય, અથવા પ્રાર્થનાની વચ્ચે વચ્ચે બોલવું ના જોઈએ, નહીં તો પ્રાર્થના સફળ ના થાય એવું કહી શકાય છે. ધ્યાન ધરવાનું એક ઉત્તમ માધ્યમ ગણવામાં આવે છે. એટલે પ્રાર્થનાની અંદર ચંદ્રનો અને શાંત રહેવાની, એકાગ્રતાની અને શાંતિની પ્રિયતા હોય છે. એટલે ચાંદ એટલે શીતળતા બનાવે છે, એને પ્રાર્થના કહેવામાં આવે છે. એની સાથે તીર પણ હોય છે, કાનો પણ હોય છે. શબ્દમાં આટલી બધી ગોઠવણ હોય છે તો પ્રાર્થનામાં તો કેટલી બધી ઉમંગ અને આશાઓ હશે. આ વિડીયો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો. ટેક કેર, બાય. જય શ્રી કૃષ્ણ. સૌથી વધારે દુઃખ પણ પ્રાર્થનામાં હોય છે. ટેક કેર, બાય.